જોઈ શકો છો કે એમની જે સાઇઝ છે તો તમારી કંપની વિશેની અમને થોડી માહિતી આપો। टीआरएस सीड्स हमारे जे काम है लास्ट 75 वर्ष जूનું કામ છે। અમારા દાદાજી સ્ટાર્ટ કરેલી આ રહ્યા અમારું બિઝનેસ છે જે અમે અત્યારે 3rd જનરેશનમાં આવીએ છીએ। અને આ જે વેરાયટી છે એ તરબૂચની આપ દેખી રહ્યા છો તો મોસ્ટલી અમુક વેરાયટી તમને એવું લાગશે કે આ ક્યાં ચાલતી છે, પણ જે પહેલી 3 વેરાયટી છે એ એક્સપોર્ટમાં જ ચાલે છે, જે અરેબિયન કન્ટ્રી છે ત્યાં વધારે ચાલે છે। અને આ જે આપણા ત્યાં આઈસબોક્સ વેરાયટી છે એ આપણા ત્યાં માટેની ખૂબ જ સારું ઉત્પાદન આપતી જાત છે। અને ફળમાં અને ઓલમોસ્ટ આ એકરે અમુક અમારા ફાર્મર છે જે 25 થી 30 ટન જેવું લઈ રહ્યા છે। આ રહ્યા જે વેરાયટી છે આ હજી મેચ્યોર નથી, જેવી મેચ્યોર થશે પ્યોર પીળી થઈ જશે ઉપરથી અને આનો ગ્રીન ફ્લેસ આવે છે, અંદરથી ગ્રીન હોય છે, ખાવામાં બહુ જ મીઠી હોય છે। આ જે વેરાયટી છે ગોલ્ડી છે અમારી, ગોલ્ડી જે વેરાયટી છે અહીંયા ડીસામાં બહુ સારું વાવેતર થાય છે, અરલીમાં જાય છે। મોસ્ટલી આનો જેટલો બી લોડિંગ થાય છે એ ડીસામાંથી કાશ્મીર માટેનો થાય છે અને ખેડૂતને આના બહુ સારા અરલીના લીધે 25-25 રૂપિયા સુધીના મળે છે। આ જે બધી વેરાયટી છે આ યલો વેરાયટી છે, આ દિલ્હી માર્કેટમાં બહુ સારી ચાલે છે। આપણે ત્યાં વાવેતર નથી થતું પણ આંધ્રપ્રદેશના અંદર આનું બહુ જ મોટા લેવલે વાવેતર થાય છે। મિત્રો તમે તરબૂચ છે ને ખાલી નીલા કલરના જ જોયા હશે, જે ટેટી છે તે વ્હાઇટ કલરની જોઈ છે, પણ અહીંયા તમને પીળા કલરની પણ ટેટી જોવા મળી જશે। તેમજ તેમની અન્ય વેરાયટીઓ પણ તમે જોઈ શકો છો કે જે અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ વેરાયટીઓ છે। આ વેરાયટી જે છે આરિયા વેરાયટી કચ્છ એરિયા અને સૌરાષ્ટ્રમાં બહુ સારી ચાલે છે। અમારી જે મથુરા સેગમેન્ટમાં કહેવાય છે આપણી વેરાયટીનું નામ શ્રીજી છે અને આનો પ્રાઇસ અત્યારે 20 થી 21 રૂપિયા ચાલી રહ્યો છે માર્કેટમાં અને ફાર્મરને બહુ સારા આની મીઠાશના લીધે બહુ સારો માર્કેટ રેટ મળી રહ્યો છે, ઉત્પાદન બી બહુ સારું છે। બીજું જે તેમની શાકભાજીની વેરાયટીઓ છે તે પણ તમે જોઈ શકો છો કે જે તેમના ટમેટા છે તેમજ અન્ય વેરાયટીઓ તમે મરચી આ ટોમેટો છે જે ભીમા કરીને છે, આનું દિલ્હી સુધીનું લોડિંગ થાય છે। આણંદ એરિયામાં બહુ જ આણંદ ખેડા નડિયાદવાળા એરિયામાં બહુ સારું વાવેતર થાય છે। એની ફર્મનેસ એટલી સારી છે કે આને 25 દિવસ સુધી બી રાખો તો બી કંઈ થતું નથી। બીજી પણ તમે તેમની જે વેરાયટીઓ જોઈ શકો છો કે જે મરચી છે તે મરચીની અંદર પણ ઘણી અલગ અલગ વેરાયટી છે, 1 2 6 વેરાયટી તમે અલગ 5 વેરાયટી તમે જોઈ શકો છો। આ જે બી વેરાયટીઓ છે એ આપણે આખા ગુજરાતમાં જે બી ચાલે છે સેગમેન્ટ બધા ગુજરાતના છે। મોસ્ટલી આ જે તમે રેડ દેખો છો એરિયાએ આપણે ગોંડલ એરિયામાંથી જે વેરાયટીઓ થઈ રહી છે એના માટેના છે। ત્યાં આગળ એ લોકો મોસ્ટલી ટ્રાય જ કરતા હોય છે, પહેલાં 1-2 પિકિંગ કરીને બાકીનું ટ્રાયમાં કરતા હોય છે। અને બોલર મરચા છે, આ બોલર મરચા જે મતલબ શિમલા મિર્ચ તરીકે આપણે ઓળખીએ છીએ। આરિયાનું વાવેતર મોસ્ટલી આપણને યુપી, રાજસ્થાન અને ગુજરાતના મિડલ ગુજરાતમાં થાય છે। તો મિત્રો તેમને જે ખેડૂતો માટેની ખૂબ જ સારી માહિતી આપી, તો સંપૂર્ણ વિડીયો તમે પણ ધ્યાનથી જોજો અને તેમની જે બીજી પણ શાકભાજી માટેની તમે જોઈ શકો છો કે જે વેરાયટી છે એ સુંદા છે અમારી। નોર્મલી ખીરા જે આ સેગમેન્ટમાં આવે છે એ પોલી હાઉસમાં જ થાય છે, બરાબર છે। આ અમારી જે વેરાયટી છે ઓપન ફિલ્ડમાં બી થાય છે, જેથી ખેડૂતને ઓછા ખર્ચના અંદર વધુ ભાવ મળી રહે છે। તો સાહેબ તમે અમારા ખેડૂતોને માહિતી આપી એ બદલ તમારો ધન્યવાદ। ખેડૂત મિત્રો આપણે ડીસા કૃષિ મેળાની અંદર પહોંચી ગયા છીએ અને જે ખેડૂતો માટે ખૂબ જ પ્રખ્યાત એવા કન્વરજી વધાણિયા સાહેબની મુલાકાતે પહોંચ્યા છીએ કે જે ખેડૂત સાથે જ ખેડૂતો માટેની જે તેમને ખેડૂત કઈ રીતે દિવસે દિવસે પ્રગતિ કરે તેના માટેની જે તેમણે ખેડૂતો માટે જે સીડ્સ બિયારણ બનાવ્યું છે અને તેમને સિંગ તેલ તેમજ વિવિધ પ્રોડક્ટ બનાવ્યું છે, તો આપણે કન્વરજી સાહેબ જોડેથી માહિતી લઈશું કે ખેડૂત દિવસે દિવસે કઈ રીતે પ્રગતિશીલ કરી શકે અને તમે કઈ રીતે ખેડૂતો માટે શું કાર્ય કરી રહ્યા છો તેના વિશેની માહિતી આપજો। હું 2 મુદ્દા ઉપર કામ કરી રહ્યો છું। એક તો આત્મનિર્ભર ભારત, આપણા વિસ્તારના ખેડૂતોની પ્રોડક્ટનું જ આપણા ખેડૂતો સિંગતેલ વાપરે, આપણા વિસ્તારની વસ્તુ છે એ જ આપણા વિસ્તારમાં વેચાય અને આપણા વિસ્તારના ગુજરાતના ખેડૂતો પગભર બને। અને બીજું ખેડૂતોની આવક બમણી કઈ રીતે થાય, તો એ 2 મુદ્દા ઉપર કામ કરી રહ્યા છે। બહુ સારો આવકાર મળી રહ્યો છે, આજે મેળામાં પણ બહુ સારી વસ્તી અને બહુ સારો પ્રેમ ભાવ મળી રહ્યો છે। આપણા વિસ્તારના ખેડૂતો આંતરપાક કરતા થાય, ટપક મલ્ચિંગનો ઉપયોગ કરે, ઓફ સિઝનના ક્રોપ કરે, એ હેતુથી અમે શરૂઆત કરી હતી। આજે ગુજરાત નહીં પણ પૂરા દેશમાં સારો આવકાર મળી રહ્યો છે અને તમારા જેવા જે યુટ્યુબરો છે એ પણ બહુ સપોર્ટ કરી રહ્યા છે। અમે તમને સપોર્ટ કરી રહ્યા છે કારણ કે તમે એક ખેડૂતની વાત બીજા ખેડૂત સુધી પહોંચાડી રહ્યા છો, તો ખરેખર આપણા વિસ્તારના ખેડૂતો સુખી બને, આપણા વિસ્તારના પૈસા આપણા વિસ્તારમાં રહે એવા પ્રયત્ન કરીએ, સૌ સાથે મળી અને એક નવા ખેતીની શરૂઆત કરીએ એવી અમારી ઈચ્છા છે। તો આ આપણી સાથે ખેડૂત સેલિબ્રિટી કન્વરજી સાહેબ જે ઉપસ્થિત હતા, કેમ કે તમે ઘણા બધા સેલિબ્રિટી અભિનેતા જોયા છે પણ પ્રથમ ખેડૂત સેલિબ્રિટી છે એવા કન્વરજી વાઘાણીયા સાહેબે આપણને સમય આપ્યો। તો ખેડૂત મિત્રો તમે પણ અમારા વિડીયો સંપૂર્ણ જોજો અને આપણી ખેડૂતો માટેની બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ। થેન્ક યુ।
મિત્રો તમે જોઈ શકો છો કે ઝાયટેક્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડનો સ્ટોલ આવેલો છે અને સાથે જ જે ખેડૂતો માટે પેનલનો પણ સ્ટોલ આવેલો છે. તમે જોઈ શકો છો કે જે અહીંયા જે સબમર્સિબલ પંપ માટે વિવિધ પ્રકારના પેનલ પણ તમે જોઈ શકો છો. આપણી સાથે અહીંયા પશુપાલક મિત્રો માટે જે દાણ માહી કંપનીનો પણ અહીંયા સ્ટોલ આવેલો છે કે માહી દાણ પશુઓ માટેનું વરદાન જે સ્ટોલ પણ તમે જોઈ શકો છો. એની સાથે જ અહીંયા જે એગ્રો હાઉસ દ્વારા પ્રકાશિત કૃષિ પુસ્તકો ખેતી માટેના જે પુસ્તકો છે તેના વિશેનું પણ અહીંયા તમે જોઈ શકો છો કે જે ખેતી માટેના ઉપયોગી પુસ્તકો છે તેનો તમે સંગ્રહ જોઈ શકો છો. એમના જોડે જે સમગ્ર માહિતી છે જે તમે અહીંયા જોઈ શકો છો કે તેમના જોડે જે પુસ્તકો છે અને તેના માટેની સમગ્ર માહિતી તમને અહીં મળી જશે. તમે જોઈ શકો છો કે જે પંચગંગા સીડનો સ્ટોલ તમે જોઈ શકો છો તેમની જે તુવેરની વેરાયટી છે તેમજ વિવિધ તેમની જે બિયારણો છે અને તેમની જે વેરાયટી ઉત્પાદન કરેલા શાકભાજીના પાકો તમે જોઈ શકો છો. શાકભાજી છે, બાજરી છે, મકાઈ છે તેમજ અન્ય શાકભાજીની વેરાયટીઓ તમે જોઈ શકો છો. તેમના પ્રતિનિધિ જોડેથી આપણે તેના વિશેની માહિતી સમગ્ર માહિતી મેળવશું. પંચગંગા સીડ્સ હિંમતપાલ એરિયા મેનેજર. પંચગંગા સીડ્સ છત્રપતિ સંભાજીનગરની કંપની છે અને તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ ડુંગળીની અંદર જે ગુજરાતની અંદર સૌ પ્રથમ 50 થી 60% શેર હોય ડુંગળીની અંદર તો પંચગંગા સીડ્સના છે. ત્યારબાદ પંચગંગા સીડ્સની અંદર પૂરા ભારતની અંદર 60 થી 65% પંચગંગા સીડ્સના ડુંગળીની અંદર પોતાના શેર છે. ત્યારબાદ બધી વેરાયટી નોકી લાવે છે. તમે જોઈ શકો છો કે પંચગંગા સરદાર, પંચગંગા સુપર, પંચગંગા વ્હાઈટ, બરોબર, પંચગંગા બાદશાહ જે આપણે ચોમાસાની વેરાયટી છે. તમે જોઈ શકો છો ખેડૂતો કે કમસે કમ 60 થી 65% જે આપણા ગુજરાતની અંદર સેલ છે તો 60 થી 65% પંચગંગા સીડ્સનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ડુંગળીની વેરાયટી, ત્યારબાદ આપણી પાસે શિયાળુ વેરાયટી રોયલ પિંક અને પૂના ફુરસંગી અને અરવલ્લી એ વેરાયટી આપણી પાસે ઉપલબ્ધ છે. ત્યારબાદ આપણી પાસે તમે જોઈ શકો બાજરાની વેરાયટી 5510 અને દબંગ એ બે વેરાયટી આપણી પાસે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે મકાઈની વેરાયટી આપણી પાસે સિમ્બા 2557 બે વેરાયટી આપણી પાસે મકાઈની છે. મકાઈમાં આપણું કામ સારામાં સારું પંચગંગા સીડ્સની મકાઈમાં સારામાં સારું કામ છે. ત્યારબાદ તમે જોઈ શકો ટમેટાની વેરાયટી પણ આપણી પાસે અભિનંદન, આરવ. ત્યારબાદ આપણી પાસે પંચગંગા. ખેડૂત મિત્રો સિંચાઈ માટેના જે પીવીસીના સાધનનો સ્ટોલ તમે જોઈ શકો છો. તેની બાજુમાં જ તમે અહીંયા સાગર બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ જે શાકભાજીના બિયારણો તેમજ તરબૂચ અને ટેટીના બિયારણો માટેનો પણ તમે અહીંયા સ્ટોલ જોઈ શકો છો કે તેમની જે વેરાયટી છે તે પણ અહીંયા તમને બતાવવામાં આવે છે અને જે તેમનું તરબૂચનું બિયારણ છે તે પણ તમે જોઈ શકો છો કે જે ખેડૂત મિત્રો તરબૂચનું વાવેતર કરવા માંગતા હોય તે ખેડૂત મિત્રો માટે આ એક જ જે સ્ટોલની મુલાકાત કરજો અને તેમના જે પાકેલા જે તરબૂચ તેમજ ટેટી અને શાકભાજીના જે ફળો છે તે તમને અહીંયા જોવા મળી જશે. તમે દરેક જગ્યાએ નામ તો સાંભળ્યું જ હશે, ડિફેન્ડર. તો આજે આપણે હરે કૃષ્ણ ફાર્મટેકની જે સ્ટોલ છે તેની મુલાકાતે આવી ગયા છે અને જે ઓર્ગેનિક ખેતી માટે ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે અને જમીન બચાવવા માટેનું જે તેમનું કાર્ય છે તેના વિશે આપણે તેમના જે પ્રોડક્ટની માહિતી એમના દ્વારા મેળવીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, તમે બધાએ નામ સાંભળ્યું છે. આપણે જે રખડતા પ્રાણીઓ છે રોજ, ભૂંડ, હરણ, સસલા, વાંદરા એનાથી પાકને ઘણું નુકસાન થતું હોય છે. તો આપણે હરે કૃષ્ણ ફાર્મટેક મારફતે એક એવી પ્રોડક્ટ લઈને આવી ગયા છે જે ડિફેન્ડર કરીને છે, જે 100% ઓર્ગેનિક છે અને કોઈ પણ પ્રકારના નુકસાન વગર તમારા પાકને આવા રખડતા પ્રાણીઓના ત્રાસથી 100% છુટકારો આપે છે. એ સિવાય અમે જમીન સુધારવા માટે ઘણા આપણે જમીન સુધારક ખાતરો લઈને આવ્યા છે જે 25 કિલો અને 40 કિલોના પેકિંગમાં અવેલેબલ છે. એની અંદર જમીનની અંદર જે નેચરલી એની હેલ્થ સુધારવા માટે જે કાંઈ પણ બેક્ટેરિયા જોઈએ, ઓર્ગેનિક કાર્બન જોઈએ તે વસ્તુ આવી જાય છે. એ સિવાય અમારી નવી પ્રોડક્ટની અંદર જે પંચતત્વના નામે PSP NPK છે જે આપણે રાસાયણિક ખાતર ખેડૂતો વાપરતા હોય છે, જનરલી 50 થી 60% એ રાસાયણિક ખાતર જે જમીનમાં એપ્લાય કરે છે તે વેડફાઈ જતા હોય છે, પાક દ્વારા ઉપયોગમાં નથી લેવાતા હોતા. તો એક એવી પ્રોડક્ટ લઈને આવ્યા છે કે જે જમીનમાં એવી સુવિધા ઊભી કરે કે જે આપણે જે કાંઈ પણ રાસાયણિક ખાતર અથવા જે કાંઈ પણ ઇનપુટ આપીએ તે 50-60% રેગ્યુલર ડોઝ કરતાં ઓછો આપીએ તો જે આપ્યું છે એનું 100% ઉપયોગ થાય. એનાથી જમીનની અંદર એના રેસિડ્યુ ઇફેક્ટ ન રહે એટલે કાંઈ બગાડ ન થાય અને જમીનની હેલ્થ સુધરે અને ખેડૂતે જે કાંઈ ખર્ચો કરે એનો 100% વળતર મળે. એ સિવાય જમીનની અંદર જે કાંઈ પણ મુખ્ય પ્રોબ્લેમ આવતા હોય છે જેમ કે નેમેટોડ છે, મૂંડા છે, ઉદય છે, જમીનજન્ય જીવાત છે, જમીનજન્ય ફૂગ દ્વારા થતા અને બેક્ટેરિયા દ્વારા થતા તમામ રોગ છે, તો એની માટે ઓલ ઇન વન એક સિંગલ પ્રોડક્ટ દ્વારા બધું કંટ્રોલ થઈ જાય જે 100% ઓર્ગેનિક અને બેક્ટેરિયલ હોય તો એવી વસ્તુ પણ લઈને આવ્યા છે. થેન્ક યુ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘન જીવામૃત કરીને એક પ્રોડક્ટ છે. તમે આ પોસ્ટર પર પણ બતાવી શકો છો કે
કે જમીન માટેનું વરદાન વિશ્વનું એકમાત્ર તૈયાર જીવામૃત. જીવામૃત બનાવવા માટે ખેડૂતોને ખૂબ જ ઘણી વખત તકલીફ પડતી હોય છે. મોટી જમીન હોય, ઘરે ગાય ના હોય તો જીવામૃત બનાવી શકતા નથી. તે માટે આ તૈયાર જીવામૃત બનાવવામાં આવ્યું છે કે જેની અંદર ગૌમૂત્ર, છાશ, ગોળ બધું અંદર જ આવી જાય છે. તેથી ખેડૂત માટે ખૂબ જ નજીવા ભાવે અને તૈયાર જીવામૃત ખેડૂતોને મળી રહે છે. અને આ વનસ્પતિના અર્ક આધારિત એક દવા છે ચોકીદાર, કે જે ચૂસિયા પ્રકારની જીવાત, ફળમાખી અને ખેડૂતોના અભિપ્રાય મુજબ ભૂંડ અને રોજ જેવા જાનવર ઉપર પણ કામ કરે છે. આની તીવ્ર ગંધના કારણે જીવાત અને જાનવર બંને આવતા નથી. તો પ્રોજીનું ધ્યેય છે, અમારી જોડે આટલી બધી 21 પ્રોડક્ટો છે, ઓર્ગેનિકમાં નંબર 1 બ્રાન્ડ છે. તો આ બધી જ પ્રોડક્ટો ઓર્ગેનિક છે અને આપણે સૌ સાથે મળીને ઓર્ગેનિક તરફ આગળ વધીએ. नमस्कार, मैं अशोक कुमार, री एग्री नैनोगी बायोनेसेस प्राइवेट लिमिटेड राजकोट। तो अपने जमीन जन्य जो भी बीमारी होती है सॉइल बोर्न डिजीज, उसके लिए अपने 7 स्टार प्रोडक्ट है। तो उसमें 9 मतलब बैक्टीरिया और फूग के बैक्टीरिया है और साथ में माइक्रोराइजा भी। तो फार्मर को अलग अलग मतलब स्पेशल लेने की जरूरत नहीं है, उसमें एक में ही उसका निदान हो जाता है। ठीक है, तो ये बहुत मतलब जिस फार्मर को लिया है सुपर रिजल्ट है और मतलब एक में ही। और उसके बाद में अपने BNPK करके आता है, जिसमें नाइट्रोजन, फॉस्फोरस, पोटास, जिंक, सिलिका, सल्फर, फेरस सबके बैक्टीरिया है। ठीक है, और साथ में 2 लाख आदमी माइक्रोराइजा भी है। उसके बाद में अपने बीवाम में माइक्रोराइजा 400 ग्राम पर एकड़ का बात है। ठीक है, और दूसरा अपने जमीन के रिलेटेड उदई है, मुंडा है, डोल है, ऊपर से जो भी पर्सन आते हैं खेडूत भाई को, तो उसके लिए अपने कॉन्वियर, इसमें विवेरिया बेसेना, बेसिलस थुरेंजिस, मेटालिजिया वेनिसोप्लाई, बेसिलस थुरेंजिसिस 4 मतलब टाइप के बैक्टीरिया इसके अंदर है। ठीक है, और दूसरा अपने एक ल्यूमिन करके गुजरात ग्रेड 1 का प्रोडक्ट लॉन्च किया है, जिसके अंदर 11 माइक्रोन्यूट्रिएंट है, जिंक है, कैल्शियम है, फेरस है, કાર્બન હે। વેન્ચર એગ્રીટેકની જે સ્ટોલની મુલાકાતે ગયા છે કે જ્યાં તમે જોઈ શકો છો કે તેમની જે પ્રોડક્ટ છે તેમની સાથે પેસ્ટિસાઇડ, ફર્ટિલાઇઝર તેમજ સીડનો પણ આવેલી છે. તો તમે જોઈ શકો છો તેમની તમામ પ્રોડક્ટ જે આપણા કૃષિ મેળાની અંદર તેમજ તેમની જે અહીંયા જે તેમનો ટેટી તેમજ તરબૂચના છોડ છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો. તો ડીસા કૃષિ મેળાની અંદર તમે આવો છો તો એક વખત વેન્ચરનો સ્ટોલની તમે અવશ્ય મુલાકાત કરજો અને